નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. દર્શક મિત્રો, આજે વાનગીના સફરમાં એક એવી વાનગી બનવા જઈ રહી છે એ નાના બાળકોને તો અચૂકથી ભાવવાની છે. હવે તમને એક સવાલ પૂછું, શું તમે ડોરેમોન કાર્ટૂનના લવર્સ છો? જો તમે હા પાડી હશે તો ચોક્કસથી તમને આ મીઠાઈ ભાવવાની છે. આજની જે પહેલી વાનગી બનવા જઈ રહી છે એનું નામ છે ડોરા કેક. એટલે ડોરેમોન જે કેક ખાય છે એ જ કેક હવે આપણે ખાવાના છીએ. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ છે આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર આપણી સાથે કુકિંગ એક્સપર્ટ જિજ્ઞાબેન જોડાઈ ગયા છે. જિજ્ઞાબેન, ફરી એકવાર આપનું ખૂબ 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 સ્વાગત છે. તો આજે તો તમે અમારા બધાના કાર્ટૂન લવર્સ જેટલા પણ છે એવી પ્રિય વાનગી કહી શકાય એ લઈને આવ્યા છો. તો સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ લઈએ આપણે. શ્યોર. એના માટે આપણે લીધો છે મેંદો. મેંદો કોઈને એમ હોય કે નાના છોકરાઓને નથી ખવડાવવો તો એના ઓપ્શનમાં આપણે ઘઉંનો લોટ પણ લઈ શકીએ. અત્યારે આપણે મેંદો લીધો છે. આ પાવડર શુગર છે, મિલ્ક પાવડર, કોકો પાવડર, બેકિંગ પાવડર, ચોકલેટ સિરપ એન્ડ ચોકલેટ સ્પ્રેડ. એટલે આજે આપણે ટાબરિયાઓને ખુશ કરીશું. એનું બેટર બનાવવા માટે આપણે આવી રીતે ચાળણીથી મેંદો અને શુગર ચાળીને લેવાના છે, ડાયરેક્ટ નથી લેવાના. આ રીતે આપણે મેંદો ચાળી લઈશું. હવે એની સાથે આપણે શુગર, એ પણ આપણે એક વાટકી મેંદો હોય તો અડધી પોણી વાટકી આપણે પાવડર શુગર લેવાની. જો શુગરના જે આ રીતે ગઠ્ઠા રહે છે, બસ એ ગઠ્ઠા ના રહે એના માટે જ આપણે એને આવી રીતે ચાળવી પડે. હવે આપણે લઈશું આ 2 ચમચી કોકો પાવડર છે. કોકો પાવડરની સાથે આપણે ચોકલેટ પાવડર પણ લઈ શકીએ, ઇવન ના લેવો હોય તો પણ ચાલે. આ 1 ચમચી બેકિંગ પાવડર છે. અને દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ચાળીને જ લેવાના છે. આ 2 ચમચી મિલ્ક પાવડર છે. મિલ્ક પાવડર પણ ઓપ્શનલ છે કે ઘરમાં અવેલેબલ નથી અને આપણે ડોરા કેક બનાવી છે તો આપણે મિલ્ક પાવડર અવોઇડ કરી શકીએ. હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે સરસ મિક્સ કરી લઈએ. જો આપણા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે એનું જેમ ચીલ્લા બનાવતા હોય, ચણાના લોટના છે કે હાંડવાના લોટના પુડલા બનાવીએ, બસ એવું આનું આપણે બેટર બનાવીશું. પણ આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરતા, આપણે દૂધથી જ બેટર બનાવીશું. એના માટે આપણે થોડું થોડું કરીને દૂધ એડ કરતા જઈએ. એકસાથે બધું દૂધ એડ નથી કરવાનું, ધીરે ધીરે, એટલે બેટરમાં લમ્સ પણ ના પડે અને બહુ ઢીલું પણ ના થઈ જાય. એટલે 1 વાટકી મેંદો હોય તો 1 વાટકી જેટલું દૂધ ઉપયોગ થશે. ને આવી રીતે એક ડાયરેક્શનમાં આપણે 2-1 મિનિટ જેવું મિક્સ કરીશું એટલે આપણું બેટર લમ્સ ફ્રી બનશે. અને પછી આપણે ચેક કરીએ. જો હજી એમ લાગે કે આપણે થોડું ઢીલું કરવું છે તો આપણે થોડું મિલ્ક ઉમેરી શકીએ. હવે આપણે પાનને ગરમ મૂકી દઈએ. આપણું પાન થોડું ગરમ થાય ત્યાં સુધી આપણા બેટરને 2-3 મિનિટ જેવો રેસ્ટ મળશે એટલે બેટર સરસ સેટ થઈ જશે. અને આ આપણે
આને પાન કેક પણ કહેવાય અને ડોરા કેક પણ કહેવાય. આપણે ઇન્સ્ટન્ટ જ બનાવીએ છીએ અને હાથો લાવવાની જરૂર નથી હોતી. આપણે બનાના પેનકેક પણ બનાવી શકીએ, વેનીલા પેનકેક પણ બનાવી શકીએ અને ઇવન બીજું કોઈ સ્વીટ ફ્રૂટ્સ આપણને ભાવતું હોય તો એની પણ આપણે પેનકેક બનાવી શકીએ, લાઈક મેંગો ફ્લેવર. ઓકે, જાંબુની બની શકે પેનકેક? જાંબુ થોડું શ્યોર હોય, ખાટું હોય, એટલે એ દૂધ સાથે જલ્દી મિક્સ નહીં થાય. ઓકે. એટલે સ્વીટ ફ્રૂટ્સ જે છે લાઈક બનાના છે, મેંગો છે, ઓકે, મસ્ક મેલન છે, તો એ સ્વીટ ફ્રૂટ્સની આપણે બધી જ ફ્લેવરની બનાવી પેનકેક બનાવી શકીએ. શકીએ. જો આ સેટ થયું એટલે થોડું જાડું થયું ને, સહેજ દૂધ એડ કરી લઈએ. કે મેંદો ને બેકિંગ પાવડર બે ભેગું થાય ને એટલે જાડું થઈ જાય, પડી રહે સહેજ વાર. થઈ ગઈ ને સરસ. આપણું પેન ગરમ થઈ ગયું છે કૃતિ. હવે આપણે એમાં થોડું ઘી લઈને એને ગ્રીસ કરી લઈશું. એને આપણે લો ફ્લેમ પર કરવાની છે. આપણે નાની નાની સરસ પેનકેક બનાવીએ. આને બહુ સ્પ્રેડ નથી કરવાની, જેટલું બેટર એની જાતે સ્પ્રેડ થાય છે એટલી જ સ્પ્રેડ કરવાની છે. હવે ફરીથી આપણે થોડું ઘી સાઈડમાં એપ્લાય કરી લઈએ અને આ રીતે થોડું ઉપર. અને આપણે 1-2 સેકન્ડ માટે આ રીતે ઢાંકી દઈશું તો ઉપરની સરફેસ પણ બહુ સરસ થઈ જશે. જો થઈ ગઈ કૃતિ, આપણી એક પેનકેક રેડી છે. હવે સેમ આ જ મેથડથી આપણે બીજી બનાવીશું. આપણે એમાં ઘીની જગ્યાએ બટર પણ યુઝ કરી શકીએ. જો થઈ ગઈ ને સરસ. કૃતિ, આપણી બીજી પેનકેક પણ રેડી છે. આપણી પેનકેક તો રેડી છે, પણ હવે આપણે આપણા ટાબરિયાઓને ખુશ કરવા છે, એમને આપણે ડોરા કેક ખવડાવી છે, તો હવે આપણે એનું એઝ અ ડોરા કેક ડેકોરેશન કરીશું. ઓકે. આ રીતે એની પાછળ આપણે ચોકલેટ સ્પ્રેડ એપ્લાય કરીએ. જ્યારે આપણે ચોકલેટ ફ્લેવર કરી છે એટલે આપણે ચોકલેટ સ્પ્રેડ એપ્લાય કરીએ છીએ. આપણે બીજી કોઈ ફ્લેવર, ફ્રૂટ ફ્લેવરની કોઈ પેનકેક કરીએ તો આપણે મિક્સ ફ્રૂટ જેમ યા પર્ટિક્યુલર કોઈ ફ્રૂટનો જેમ પણ એપ્લાય કરી શકીએ. હવે એની ઉપર આપણે આપણી બીજી કેક મૂકી દઈએ. એને આપણે આપણી આ ચોકલેટ સિરપ છે એનાથી થોડી વધારે સજાવી દઈએ.
કૃતિ, આપણી ડોરા કેક રેડી છે. તો નાના બાળકોને સ્પેશિયલી ભાવે એવી વાનગી એમના સુધી જ પહોંચાડી છે તે બદલ થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડોરા કેક બનીને રેડી થઈ ગઈ છે અને એકદમ કેક ખાવાની ઈચ્છા થઈ હોય તો તમે આ બનાવીને ઘરમાં ઝડપથી બનાવી શકો છો. 5 મિનિટની અંદર રેડી થઈ જાય એવી આ વાનગી છે, તો ચોક્કસથી ટ્રાય કરજો. અને હવે બીજી વાનગી પણ ખૂબ જ ઝડપથી બની જાય તેવી છે. એ વાનગીનું નામ જાણીએ, પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક. ડોરા કેક બનાવવાની સામગ્રી: મેંદો, કોકો પાવડર, મિલ્ક પાવડર, દળેલી ખાંડ, બેકિંગ પાવડર, દૂધ, ઘી, ચોકલેટ સ્પ્રેડ, ચોકલેટ સિરપ.